બુલેટિનની શરૂઆત કરીશું સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક બાળક પડી જવાને મામલે ઘટનાના 17 કલાક બાદ સુરતના ડેપ્યુટી મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે જણાવ્યું હતું કે ફાયર વિભાગ ગત રાતથી જ ઘટના સ્થળ પર બચાવ કામગીરી કરી રહી છે તેમજ તેઓ માત્ર ફોટો સેશન માટે આવ્યા હોય તેમ મીડિયાના સવાલોના ગોળ જવાબ આપતા પણ નજરે પડ્યા હતા। तो सूरतની અંદર જે ઘટના બની છે તેને લઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી બાબતે પણ મેયરના ગોળ જવાબ જાણવા મળ્યા છે। ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટરોને ડ્રેનેજમાં ઉતારી ચૂકી છે અને તેમના દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। ઓક્સિજન કીટ સહિત અલગ સામગ્રી સાથે ફાયરના જવાનો અંદર ઉતર્યા છે અને સુરતના વરિયાવ વિસ્તારમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। 17 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ બાળકની કોઈ પ્રકારની જાણકારી હજુ પણ સામે નથી આવી। 17 કલાક બાદ આખરે ડેપ્યુટી મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા મુલાકાત કરાવવામાં આવી। પરંતુ એને કાલે સાંજેથી સુરત મહાનગરપાલિકા તમામ ટીમ સાથે અને ફાયર બ્રિગેડની ટીમ સાથે ડ્રેનેજની તમામ સંપૂર્ણ ટીમ સાથે એની મશાગત કરી રહી છે અને બાળક શોધવા માટેની કામગીરી જોરથી ચાલુ છે। ખુલ્લું નથી હોતું ગટરનું ઢાંકણ। આ ભારી વાહનોના કારણે અવર જવાના કારણે મેઇન રોડ છે, આપ જોઈ રહ્યા છો, એના કારણે ઢાંકણ તૂટ્યું હતું છે। હાથે જ છે નકશો, બધા રાતના કાલે પણ હાથે જ લઈને ફર્યા છે, હાથે પણ હાથે જ છે, અધિકારી સ્થળ પર જ છે, બધા નકશો છે જ। હું તો અમે તો બહાર હતા ને છે ને અમારી શાસક પક્ષે નેતા હતા, અમારા ચેરમેન સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર ચેક કરી રાતભરના તો